આપનું સ્વાગત છે। શેરા તાલુકાની ડેમલી ગ્રામ પંચાયતના સરપંચ મંજુલાબેન રાજેશભાઈ ભરવાડ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ। સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર થતા રાજકીય ગરમાવો। સભ્યોની જાણ બહાર અને પોતાની મરજી મુજબ વિકાસના કામો કરાતા હોવાના આક્ષેપ સાથે ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા રજૂ કરાઈ હતી અવિશ્વાસની દરખાસ્ત। રજૂ થયેલ અવિશ્વાસની દરખાસ્તને લઈને આજે ગ્રામ પંચાયત કચેરી ખાતે મદદનીશ તાલુકા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં સામાન્ય સભાની બેઠક રાખવામાં આવી હતી। સામાન્ય સભા દરમિયાન સરપંચ અને ડેપ્યુટી સરપંચ સહિત તમામ સભ્યો રહ્યા હાજર। સરપંચ મંજુલાબેન ભરવાડ સામે રજૂ થયેલ અવિશ્વાસની દરખાસ્તના વિરુદ્ધમાં 9 જેટલા સભ્યોએ હાથ ઊંચો કરી મતદાન કરતા સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ, જ્યારે ડેપ્યુટી સરપંચ વિરુદ્ધ એક પણ સભ્યએ હાથ ઊંચો ન કરતા ડેપ્યુટી સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર ન થઈ। કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સામાન્ય સભાની બેઠક દરમિયાન ગ્રામ પંચાયતની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો। સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર થતાં ડેપ્યુટી સરપંચને સરપંચનો ચાર્જ સુપ્રત કરાશે। ડેમલી ગામના અવિશ્વાસની દરખાસ્ત એક અઠવાડિયા પહેલાં આવેલી હતી, જેની આજરોજ એની સામાન્ય સભા રાખવામાં આવેલી હતી ડેમલી ગામની ખાસ વતનને, જેની અંદર તમામ સભ્યો 10 સભ્યો અને સરપંચ સાથે તમામ ઉપસ્થિત રહેલા હતા અને તમામ સભ્યોએ સરપંચ અને ઉપસરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત જ્યારે આવેલી તો એનું આજે સામાન્ય સભા રાખેલી। તો સરપંચ વિરુદ્ધ અવિશ્વાસ બાબતે જ્યારે મતદાન કરવામાં આવ્યું તો 9 સભ્યોએ સરપંચ વિરુદ્ધ મતદાન કરેલ છે, જેથી સરપંચ ડેમલી ગામના સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત છે એ પાસ થયેલ છે, જ્યારે ઉપસરપંચ વિરુદ્ધ જે દરખાસ્ત હતી એની અંદર એક પણ મતદાન થયેલ નથી, એટલે ઉપસરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પાસ થયેલ નથી। આમ જોતા સરપંચે હવે ડેમલી ગામના સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પાસ થતાં હવે સરપંચનો ડેમલી ગામના સરપંચનો ચાર્જ ડેપ્યુટી સરપંચને સુપ્રત કરવામાં આવશે। અવિશ્વાસની દરખાસ્તની અંદર સભ્યોને જે કારણો દર્શાવ્યા છે એની અંદર એક તો સરપંચનું મનસ્વી વર્તન અને સભ્યોને પૂછ્યા વગર ગામના કામો વિકાસના કામો કરવા, બીજું કે સરપંચને તમામ સભ્યો સાથે સાથે રાખ્યા વગર અને સરપંચે પોતાના મરજી મુજબ કામો કર્યા હોય એવું સભ્યોની રજૂઆત હતી। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।